નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે। વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 સામાન્ય ભરતી એનો ભાષાઓનો જે બીજો રાઉન્ડ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે। અહીં તમે જુઓ તો વેબસાઇટ પર આ રીતની કોલ લેટર મેળવવા માટેની સૂચના ભાષાઓ રાઉન્ડ 2 કરી અને આ રીતની સૂચનાઓ આવી ગઈ છે। એનો રાઉન્ડ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે। હવે આ રાઉન્ડની અંદર તમે જુઓ તો ઉમેદવારોને છે એ તારીખ 6 અને 7 ઓક્ટોબર મહિનાની એ 2 દિવસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે। એટલે એક દિવસમાં 2 ભાષાઓના ઉમેદવારોને બોલાવેલા હશે આવું આપણે માની શકીએ। આમાં ઓપન માટેનો જ રાઉન્ડ હજી આવ્યો છે, એટલે કેટેગરી વાઇઝ રાઉન્ડ નથી, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી। આ મેરિટની અંદર તમારો વારો આવી જતો હોય તો કેટેગરીના ઉમેદવાર હોય તો પણ તમારે કોલ લેટર ડાઉનલોડ કરી અને જવાનું રહેશે। ગુજરાતીમાં 67.84 59, હિન્દીમાં 65.5492, ત્યાર પછી અંગ્રેજીમાં 69.5489, સંસ્કૃતની અંદર 67.3476 અને જે દિવ્યાંગતા જૂથ છે એમાં સી છે કેટેગરી, એની અંદર અંગ્રેજીમાં 53.2133 અટક્યું છે। આ તમામ જે ઉમેદવારો કટ ઓફની અંદર આવતા હોય એમને કોલ લેટર ડાઉનલોડ કરી અને પછી જવાનું રહેશે। અહીં અલગની દિવ્યાંગતા જૂથ સીમાં જે જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ થશે તે જિલ્લા અને ઈડબ્લ્યુએસની જગ્યાઓ ઉપલબ્ધ હોય આ બંને કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ છે। આ પણ ધ્યાનમાં રાખવાનું છે। હવે આ લોકોને છે એ તારીખ 6 અને 7 આ 2 દિવસો દરમિયાન બોલાવેલા છે। હવે આપણે મિત્રો વેબસાઇટ પર જઈએ, કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો બોલાવેલા છે એના માટે અહીં રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ જોવાનું છે। અહીં પહેલાં આપણે ભાષા ગુજરાતીનું જોઈ લઈએ તો એના પર ક્લિક આપવાનું છે। હવે અહીં સર્ચ બારની અંદર થઈ અને પછી આપણે ફાઇન્ડ કરીએ 67.8459। હવે અહીં જુઓ તો કેટલે સુધી તો 500 જનરલ મેરિટ ક્રમ હોય ત્યાં સુધી રાઉન્ડ ફિગરમાં બોલાવેલા છે। ઈડબ્લ્યુએસના 125 નંબર હોય ત્યાં સુધી, ત્યાર પછી એસસીબીસી 231 અને એસસીના 91 ઉમેદવાર 91 ક્રમ સુધીના ઉમેદવારને બોલાવેલા છે। હવે એસટીને તમે જુઓ તો નીચે સ્ક્રોલ આપણે કરતા જઈએ એટલે એસટીના છે એ 11 સમથિંગ ઉમેદવાર થાય છે। તો આ રીતના કેટેગરી વાઇઝ આટલા ઉમેદવારને છે એ આટલા ક્રમ સુધીના ઉમેદવારને છે એ બોલાવેલા છે ગુજરાતી સબ્જેક્ટની અંદર। હવે આપણે હિન્દી સબ્જેક્ટની અંદર જોઈ લઈએ તો 65.5492 છે એટલે સુધીના ઉમેદવારોને બોલાવેલા છે। આપણે જોઈ લઈએ, અહીં સર્ચ બારની અંદર સર્ચ કરી લઈએ 65.5492 આટલું લખી અને સર્ચ કરશો એટલે અહીં તમે જુઓ તો રાઉન્ડ ફિગરની અંદર 600 ક્રમ હોય જનરલ ત્યાં સુધીના ઉમેદવારોને બોલાવેલા છે। એસસીબીસીના 315 ક્રમ સુધી, ઈડબ્લ્યુએસના 94 ક્રમ સુધી, એસસીના 143 ક્રમ સુધી અને એસટીના આપણે ઉપર સ્ક્રોલ કરી અને જોઈ લઈએ તો એસટીના 14 ક્રમ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે। એટલે આ રીતના કેટેગરી વાઇઝ હિન્દી સબ્જેક્ટની અંદર બોલાવેલા છે। હવે બીજું તમે જુઓ તો અહીં કયો સબ્જેક્ટ છે અંગ્રેજી, તો 69.5489, તો એને પણ આપણે સર્ચ બારની અંદર જઈશું। સર્ચ બારની અંદર 69.5489 એ સર્ચ કરીશું એટલે અહીંથી જોવા મળશે રાઉન્ડ ફિગરની અંદર। આમાં પણ 600 ક્રમ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે। એસઈબીસીના 282 સુધીના, ઈડબ્લ્યુએસના 157 સુધીના અને આ રીતનું નીચે જુઓ તો એસટીના 17 સુધીના ઉમેદવારો છે। એસસીના ઉમેદવાર જોઈ લઈએ આપણે, એસસીના તો અહીં ઉપર હશે, તો એસસીના 70 સુધીના ઉમેદવારોને બોલાવેલા છે। તો આ રીતનું હિન્દી ભાષાની અંદર બોલાવેલા છે, અંગ્રેજી ભાષાની અંદર આ રીતના ઉમેદવારોને બોલાવેલા છે। ત્યાર પછી સંસ્કૃતમાં 67.3476, તો આપણે હવે સંસ્કૃતમાં જોઈશું 67.3476। તો અહીં પણ 500 કેન્ડિડેટ્સને બોલાવેલા ત્યાં સુધીના ઉમેદવારોને બોલાવેલા છે। અગાઉ પહેલા રાઉન્ડની અંદર જેટલા ઉમેદવારોને બોલાવ્યા હોય એ બાદ કરી દીધા છે। અહીં એસઈબીસીના 221 સુધીના છે, ત્યાર પછી ઉપર જો તો ઈડબ્લ્યુએસના 162 સુધીના છે, એસસીના 70 સુધીના છે, એસટીના ઓનલી 9 ઉમેદવાર છે। તો ત્યાં સુધીના ક્રમ સુધીના ઉમેદવારોને આ રીતના બોલાવેલા છે સંસ્કૃતની અંદર। તો આ રીતે મિત્રો કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ, ભાષાઓ માટેનો રાઉન્ડ 2 આવી ગયો છે। અહીં શોકિંગ ન્યૂઝ એ પણ છે કે હજી મેથ સાયન્સ વિશે કોઈ અપડેટ મળ્યા નથી
કે એમનું ફાઇનલ મેરિટ લિસ્ટ પણ બાકી છે. પ્રથમ રાઉન્ડ હજી સ્ટાર્ટ નથી થયો, આવશે તો બધું સાથે જ આવશે, પરંતુ બીજો રાઉન્ડ આપણને ખબર છે કે SS માટેનો પણ આવી ગયો છે. હવે ભાષાઓ માટેના પણ બીજા રાઉન્ડ ડિક્લેર થઈ ગયા છે. એટલે હવે તમે જુઓ તો આપણે થોડી ડેટ છે એ પાછળ થતી જાય છે, કેમ કે આપણે 4 તારીખ સુધી સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ વાળાને બોલાવેલા છે. એટલે હવે આમાં તમે જુઓ તો ભાષાઓ માટેને પણ 6 અને 7 2 તારીખે બોલાવેલા, એટલે 7 તારીખ પછી જ આશા રાખી શકાય. આપણે તો આશા રાખવાની વાત છે આ તો, પણ ત્યાં સુધી મે બી જિલ્લા પસંદગીનો જે કાર્યક્રમ છે આવે તો પણ હવે તો 7 તારીખ પછીની જિલ્લા પસંદગી ગોઠવાઈ શકે છે. એટલે હજી તો વેઇટિંગ જ કરવાનો રહ્યો છે મેથ્સ સાયન્સ વાળા માટે, હજી કોઈ અપડેટ નથી. તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે. આશા રાખીએ કે મેથ્સ સાયન્સના ઉમેદવારો માટે પણ ખુશીના સમાચાર ઝડપથી આવી જાય. ફાઇનલ મેરિટ લિસ્ટ છે, પ્રથમ રાઉન્ડ છે, બંને સાથે આવે, 7 તારીખ પછીની તારીખ આપે તો પણ આપણે કોઈ વાંધો નથી. આશા રાખીએ કે તમામ ઉમેદવારોને દિવાળી પહેલા છે જિલ્લા પસંદગી મળી જાય. એટલે જિલ્લા પસંદગીનો જે કાર્યક્રમ છે દિવાળી પહેલા પૂરો થઈ જાય તો પછી સ્થળ પસંદગીનો કાર્યક્રમ તો એક જ દિવસની જ વાત છે, એટલે પછી ઝડપથી હાજર કરવાની પ્રોસેસ પણ હાથ ધરી શકાય. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો. વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.